રામ રામ દોસ્તો, જેતપુરમાં સાડી ઉદ્યોગના દૂષિત પાણીનો પ્રોબ્લેમ બહુ મોટો છે અને એના વિરોધમાં દોસ્તો કરશનદાસ બાપુ ભાદરકાએ એક આંદોલન શરૂ કરેલું છે અને આવનારા ટાઈમમાં એ જન આંદોલન મોટું કરવા જઈ રહ્યા હતા. તો એમાં એક નવો એમણે વિડીયો મૂક્યો છે અને એ વિડીયોમાં શું છે પહેલાં તો તે સાંભળી લઈએ આપણે. સ્વાર્થ માટે ભાજપ લંગડા ઘોડાને જીતાડવા માટે, લંગડા ઘોડાને કોન્ટ્રાક્ટ આપવા માટે દેશના નાગરિકોના ભોગે, દેશના નાગરિકોના મોતે કઈ રીતે તાકાતવરને ગોળી મારે છે એની મારે ખૂબ ભયંકર ગંભીર વાત કરવી છે. મારે વાત કરવી છે જેતપુરમાં જે કચરો, પ્રદૂષણ, ઝેર ને એની પાઇપલાઇન ખેડૂતોએ વિરોધ કર્યો એટલે એની પાઇપલાઇનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે દરિયા સુધી, દરિયામાં નાખવામાં, પ્રદૂષણનું સ્થળાંતર કરવા માટે. એ પાઇપલાઇનનો કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે એ બાબતે મારે તમને જણાવવું છે કે આ લોકો પોતાના ફંડ માટે, પોતાના રૂપિયા માટે, પોતાના સ્વાર્થ માટે કેવી કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે અને દેશના લોકોને કઈ રીતે અણુબોમ્બ ઉપર સુવડાવવાના કે જીવાડવાના પ્રયત્નો કરે છે. હું તમારી પાસે વાત લઈને આવ્યો છું મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની. આ કંપની મેગા એન્જિનિયરિંગ કંપનીનો કોન્ટ્રાક્ટ જેતપુરથી દરિયા સુધી એ ઝેર રોકવાવાળો જે પાઇપલાઇન નાખે છે એ આપવામાં આવ્યું છે. મારે થોડો ભૂતકાળ બતાવવો છે કે મેગા એન્જિનિયરિંગ કંપની અને ભાજપને શું સાંઠગાંઠ છે, કેટલું ફંડ એ ભાજપને આપે છે. એ બાબતે સૌ પ્રથમ તો મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એ રોડ બનાવતી કંપની છે. કેરળમાં નેશનલ હાઈવે 67 બનાવતી વખતે 2 અકસ્માત આ કંપનીએ સર્જ્યા, જેમાં અનેક લોકો મરી ગયા, અનેક લોકો ઘાયલ થયા અને એ પછી એને ઇલીગલ માઇનિંગ કર્યું હોય એવું પણ ઓન પેપર બહાર આવેલું છે. આ કંપનીના અનેક પ્રશ્નાર્થ છે. પ્રશ્નોની હાર મારા છે કે જ્યારે રાષ્ટ્રનું હિત હોય, જ્યારે નાગરિકો ઉપર પ્રહાર અથવા તો નાગરિકો ઉપર જોખમવાળી વાત હોય ત્યારે આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવો એ દેશદ્રોહનું કામ છે. એ કંપનીનું વિશેષમાં હું તમને કહું તો આ 2 વખતના અકસ્માત પછી રોડ રસ્તા બનાવતી, હાઈવે બનાવતી આ કંપનીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બેન કરી હતી, એટલે કે બ્લેક લિસ્ટેડમાં મૂકી હતી. વિશેષમાં તમને કહું કે ઓક્ટોબર 2019માં આઈટીની રેડ આ કંપની પર પડી હતી અને એ જ મહિનામાં ઓક્ટોબર 2019માં આ કંપની દ્વારા આ ખાસ મહત્વનું છે 5 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. ઇલેક્ટોરલ બોન્ડ વિશે કેવું હોય તો આખો સેમિનાર રાખી શકાય, પણ 18 થી 24 દરમિયાન તમને મને ખબર છે છેલ્લે 15 ઓગસ્ટ 2024માં આ બિન બંધારણીય છે. ઇલેક્ટોરલ બોન્ડ એ બિન બંધારણીય છે, દેશના હિતમાં નથી, ક્યાંક ને ક્યાંક લોકશાહીના હિતમાં નથી. એના માટે 5 સુપ્રીમ કોર્ટના જજની બેન્ચે આ બોન્ડ ઉપર પ્રતિબંધ રાખ્યો હતો કે આ દેશના હિતમાં નથી. પણ એ પ્રતિબંધનું જજમેન્ટ આવ્યું એ પહેલા આ બધા ખેલ થઈ ગયેલા છે કે આ કંપની મેગા એન્જિનિયરિંગ કંપની આ રીતે બોન્ડ થ્રુ ભાજપને કેટલા રૂપિયા આપ્યા, ભાજપને ચૂંટણી ફંડ માટે, મત ખરીદવા માટે, લોકશાહી ઉપર ગોળી મારવા માટે જે ફંડ આપ્યું છે એની વાત લઈને તમારી પાસે હું આવ્યો છું. મેં કહ્યું એ પ્રમાણે 2019 ઓક્ટોબરમાં આઈટીની રેડ પડી, એ જ મહિનામાં 5 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ એને લીધા. મતલબ ભાજપને આ આપ્યા, ખાઈ પી આ આપી, રિશ્વત આ આપી, ભ્રષ્ટાચાર કર્યો. 1 વર્ષ પછી બીજા 20 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ એ ખરીદે છે. મતલબ પાછા 20 કરોડ ભાજપને આપે છે દેશને તોડવા માટે. હવે એ બધું થયું એટલે 5 કરોડ 20 કરોડ એટલે એના ઇનામ રૂપે એશિયાઝ લાર્જેસ્ટ બાય ડાયરેક્શનલ જોજીલા ટનલ જે જમ્મુ અને કાશ્મીરમાં છે એનો કોન્ટ્રાક્ટ પણ આ ભ્રષ્ટ બ્લેક લિસ્ટેડ કંપનીને ભાજપ દ્વારા આપવામાં આવ્યો, કારણ કે એના માટે એ દૂધથી ગાય હતી. એનાથી વિશેષ તમને કહું કે આ જ કંપનીને પૈસા ફેંકો, તમાચા દેખો, આ જ કંપનીને 2023માં 3000 કરોડનો કોન્ટ્રાક્ટ મુંબઈ મેટ્રો સ્ટેશનનો મળ્યો. 3000 કરોડનો કોન્ટ્રાક્ટ. અને એ પછી એક કોન્ટ્રાક્ટ મળ્યા પછી હવે તમારી આંખો ખુલી જશે. ફરીથી 140 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ એ લે છે. મતલબ 140 કરોડ ફરીથી બીજેપીને આપે છે, ભ્રષ્ટાચાર કરે છે. લોકશાહી દેશ અને નાગરિકો ઉપર ભલે જોખમ વધે પણ અમે તમને આપતા રહીશું, તમે અમને કોન્ટ્રાક્ટ આપતા રહીશું. આવી કંપનીને ભાજપ કોન્ટ્રાક્ટ આપે છે. 5 કરોડ પહેલા આપ્યા, પછી 20 કરોડ, પછી 140 કરોડ. આ રીતના આપતા રહીએ અને કોન્ટ્રાક્ટ લેતા રહીએ. જે પ્રતિષ્ઠિત અને દેશપ્રેમી કંપનીઓનું જે થવાનું હોય થાય. ભાજપ એવા લોકોને કોન્ટ્રાક્ટ આપે કે જે ભાજપને ફંડ આપે છે, ચૂંટણી ફંડ આપે છે લોકોને, અથવા તો ચૂંટણીઓમાં જેમ તેમ કરીને લોકશાહીને ગેરમાર્ગે દોરવા માટેના કામ ધંધા થાય છે. એથી વિશેષ ઓગસ્ટ 2023માં કંપની પર સીબીઆઈ ઇન્કવાયરી પણ બેઠી છે. સીબીઆઈ વાળી એનો જે નિર્ણય છે ઘણું બધું આમાં ગફલત ચાલે છે એવું પણ બહાર આવ્યું છે. પણ સરકાર ભાજપની રહે રાહે
અપડેટ ક્યાંય જોવા મળતું નથી. હું મીડિયાને પણ પ્રાર્થના કરું છું કે આ અપડેટ મેળવશો તો ખૂબ તાકાતવાળી માહિતી મળશે જે લોકશાહી અને દેશના હિતમાં હશે. એ મેટર આજની તારીખમાં પણ ચાલુ છે. વિશેષ ભયંકર બાબત એ છે કે 2024માં ન્યુક્લિયર યુનિટ માટે પણ આ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. રૂપિયા ખવડાવીને કોન્ટ્રાક્ટ લીધો છે અથવા તો રૂપિયા લઈને ભાજપે કોન્ટ્રાક્ટ આપ્યો છે. વિચારજો બેસીને કે ન્યુક્લિયર યુનિટને કદાચ કઈ થયું તો દેશનું શું થશે, વિસ્તારોનું શું થશે. હવે મુખ્ય વાત મારે એ કરવી છે કે જેતપુરમાં જે ઝેર રોકવામાં આવે છે સાડી ઉદ્યોગ દ્વારા, જેતપુર અને એની આસપાસનો ખેડૂતોએ વિરોધ કર્યો એટલા માટે ક્યાંક ને ક્યાંક નાનો મોટો રેલો આવ્યો એટલે જેતપુરથી એ ઝેરને દરિયામાં ફેંકવા માટે અંદાજે 700 કરોડની આસપાસનો કોન્ટ્રાક્ટ આ કંપનીને આપવામાં આવ્યો છે, મેગા એન્જિનિયરિંગ કંપનીને. હવે વિચારો કે એનો ભૂતકાળ આટલો ખરાબ છે અને ક્યાંક ને ક્યાંક ફંડની લાલચમાં બીજેપી દ્વારા આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ભવિષ્યમાં એ રૂપિયા આપીને લીધેલા કોન્ટ્રાક્ટ વાળી કંપનીએ બનાવેલી પાઇપલાઇન જો ક્યાંય લીકેજ થશે કે બ્લાસ્ટ થશે તો હજારો ખેડૂતો, 1000 એકર જમીનો બધું ભસ્મીભૂત થઈ જશે. આ બાબત સ્પષ્ટ કહે છે કે જો તમે જુનાગઢ જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં કે પોરબંદર જિલ્લામાં રહેતા હો તો આ પાઇપલાઇન એ આવતીકાલનો અણુબોમ્બ છે. ગમે ત્યારે ફૂટે, પણ ભાજપને એની ચિંતા નથી, લોકોની ચિંતા નથી. અને કંપનીને સાચવવી છે કારણ કે કંપની ભાજપને સાચવે છે. બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું કે આ મુદ્દો ખૂબ ગંભીર છે, આવતીકાલ માટે ભયંકર, ભયાનક છે. એ બાબતે જાગૃત થવું જોઈએ. અને તમને, મને અને આપણી આવતી પેઢીને ભાજપ હોય કે ભાજપની સરકાર હોય જો અણુબોમ્બ ઉપર સુવડાવવા માંગતી હોય તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ. આવો આવી દેશદ્રોહી કંપનીઓ અને એના માટે જવાબદાર ભાજપ, એનો વિરોધ કરીએ, તાકાતથી અવાજ ઉઠાવીએ. જય હિન્દ, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન. તો દોસ્તો આ હતો વિડીયો કરશનદાસ બાપુનો. પણ હવે હું દોસ્તો આનું ફેક્ટ ચેક કર્યું, આપણે ચેટ જીપીટીમાં આમની બધી વાતો નાખી અને શું સાચી હકીકત છે એ આપણે જાણવાની કોશિશ કરી. તો ઘણી જગ્યાએ કરશનદાસ બાપુ ખોટા છે અને ઘણી જગ્યાએ તેઓ સાચા પણ છે. તો આપણે ચાલો એક પછી એક પોઈન્ટ આપણે લઈએ. મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની ભારતની મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે દોસ્તો. તેના વિશેની ઘણી વાસ્તવિક માહિતી ને કેટલાક વિવાદો પણ જાહેરમાં છે, આવું ચેટ જીપીટી કહે છે. એમાં સૌથી પહેલો મુદ્દો દોસ્તો, આ કંપનીની જે માહિતી જે આપણને મળે છે તો આની સ્થાપના 1989માં થઈ છે. પેમી રેડ્ડી અને પીચી રેડ્ડી નામના લોકોએ આ કરી છે. એનું મુખ્ય મથક હૈદરાબાદમાં આવેલું છે. અને આ કયા કયા ક્ષેત્રમાં કામ કરે છે તો ડેમ, સિંચાઈના પ્રોજેક્ટ આ લઈએ છે, પાવર પ્લાન્ટના પ્રોજેક્ટો કરે છે, ગેસ પાઇપલાઇનના પ્રોજેક્ટ કરે છે, રોડ અને હાઈવેના પ્રોજેક્ટ કરે છે, ટનલના પ્રોજેક્ટ આ બહુ સફળતાપૂર્વક પાર પાડે છે. કંપનીએ ઘણા મોટા પ્રોજેક્ટ કર્યા છે જેમ કે જોજીલા ટનલ જેવી મોટી ટનલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ એણે કરી બતાવ્યા છે દોસ્તો. કંપનીનો બિઝનેસનો સાઇઝ ખાલી જોઈએ આપણે તો 2023ના ફાઇનાન્શિયલ યરની આવક એની લગભગ 25,800 કરોડ રૂપિયા હતી. 25,800 કરોડ રૂપિયાની આવક હતી દોસ્તો. કંપનીના ઓર્ડર બુકનો કદ લગભગ 1.87 લાખ કરોડ સુધી પહોંચ્યો હતો. એટલે એને અત્યાર સુધીનો ઓર્ડર બુક 1.87 લાખ કરોડનું એણે તો દોસ્તો કામ કરેલું છે. આથી MEIL ભારતની મોટી ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ગણાય છે. એટલે પ્રાઇવેટ કંપનીઓમાં મોટામાં મોટી કંપનીઓમાં આનું નામ આવે છે. હવે રાજકીય ફંડિંગ, ઇલેક્ટ્રોલ બોન્ડનો જે વિવાદ છે એની ઉપર વાત કરીએ તો એ બધાને ખબર છે, ઇલેક્ટ્રોલ બોન્ડ જાહેર થયેલા હતા. તો એમાં MEILનું પણ નામ ઘણું ચર્ચાસ્પદ રહેલું હતું. કંપનીએ લગભગ કુલ 966 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદેલા હતા. કેટલા દોસ્તો? 966 કરોડ. અને કરશનદાસ બાપુ ભાદરકાએ જે કીધું 140 કરોડ, 20 કરોડ ને 5 કરોડ આટલું જ કીધું છે. પણ ટોટલ એણે 966 કરોડના બોન્ડ ખરીદેલા હતા. તેમાંનો મોટો ભાગ બીજેપીને પણ ગયો છે, BRS, પછી DMK, YSR કોંગ્રેસ અને દોસ્તો કરશનદાસ બાપુની પાર્ટી એટલે રાહુલ ગાંધીની પાર્ટી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને પણ મોટા ભાગનું ફંડ ગયું છે. ખાલી બીજેપીને જ ગયું છે એવું નથી દોસ્તો. આ YSR કોંગ્રેસ એ તેલંગાના ને એમાં છે, આંધ્રામાં છે. પછી DMK જે છે તે તમિલનાડુની પાર્ટી છે. તો આ બધાએ આ ફંડ લીધું છે.
અને આ લોકો ફંડ આપે દોસ્તો, ત્યાં કામ કરતા હોય એટલે એ લોકો ફંડ આપતા રહેતા હોય છે, એટલે એ કંઈ ખોટું કરે છે એવું એનો મતલબ નથી થઈ જતો. હવે સીબીઆઈના ભ્રષ્ટાચારનો એક કેસ 2024માં સીબીઆઈએ આની ઉપર કરેલો હતો, એફઆઈઆર કરાવેલી છે. 315 કરોડના સ્ટીલ પ્લાન્ટ પ્રોજેક્ટમાં લગભગ 78 લાખની લાંચ આપવાનો આરોપ છે, ફક્ત 78 લાખની દોસ્તો. કેસ હજુ કાનૂની પ્રક્રિયામાં છે, એટલે સબ જ્યુડિશરી કેસ છે આ. હવે બીજા વિવાદ જોઈએ આપણે. NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એણે આ કંપની ઉપર 1 વર્ષ માટે પ્રતિબંધ કરેલો હતો, 1 વર્ષ માટે જ. જો NHAIને આ બહુ ખરાબ કંપની લાગત તો લાઈફ ટાઈમ માટે કરી દેત, પણ કોઈ પણ મોટા પ્રોજેક્ટ હોય એમાં નાના મોટા એક્સિડન્ટ થતા હોય, જેના કારણે કંપનીઓ ઉપર આવી દંડાત્મક કાર્યવાહી થાય છે દોસ્તો. આવડા મોટા પ્રોજેક્ટ કંઈ આમ જાદુની છડી ગુમાવે અને બની જાય એવું નથી હોતું. એમાં માણસો કામ કરે, એમાં એક્સિડન્ટ થાય, આવું બધું થાય, અને એ બધું પાર પડે પછી કોઈ ખોટું થયું હોય એનાથી તો એની ઉપર દંડાત્મક કાર્યવાહી થાય. તો 1 વર્ષ માટે એ પ્રતિબંધ કરેલો હતો. બીજી વસ્તુ છે, મહારાષ્ટ્રમાં રોડ કામકાજ દરમિયાન ગેરકાયદેસર ખનન માટે તેને લગભગ 94 કરોડનો દંડ થયેલો હતો. તો જુઓ દોસ્તો, ખોટું કામ કરે છે તો મહારાષ્ટ્રની સરકારે પણ એની ઉપર ખોટા કામનો દંડ લગાવ્યો હતો. એટલે આવી કંપનીઓ જો કંઈક ખોટું કરતી હોય તો એની ઉપર દંડાત્મક પગલાં પણ સમયે સમયે લેવાયા છે. આના સમર્થનમાં લોકો કહે છે કે અત્યાર સુધી આ MEIL ઘણા મોટા ટેકનિકલ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પાર પાડેલા છે. ઘણા પ્રોજેક્ટમાં લોએસ્ટ બીડર તરીકે તે જીતી છે. હવે કોઈ પણ પ્રોજેક્ટ હોય, આ 700 કરોડનો કહેવાય છે પાઇપલાઇન વાળો પ્રોજેક્ટ જે અહીંયા આપણે કરવાનો છે, જેનો વિરોધ કરી રહ્યા છે કરસનદાસ બાપુએ. 700 કરોડનો પ્રોજેક્ટ છે, પણ એમાં બીજી પણ કંપનીઓએ એમાં બીડ કર્યું હશે, તો જે સૌથી ઓછું બીડ કરે એને મળી જાય. આ સિમ્પલ રૂલ્સ હોય છે. ટેન્ડર દ્વારા જ આ બધી પારદર્શક પ્રક્રિયા દ્વારા થતું હોય છે. તો એમાં કંઈ ખોટું હોય એવું મારે અત્યારે કહી શકાય એવું નથી દોસ્તો. રાજકીય દાન તો ઘણી બધી કંપનીઓ લે છે, એમાં MEIL પણ આપેલું હતું. તો આ રીતનું દોસ્તો જવાબ આપેલો હતો. હવે વાત કરીએ આપણે જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ. એ શું છે? તો જેતપુરમાં સાડી ડાઇંગ ટેક્સટાઇલનો ઉદ્યોગ બહુ મોટો છે. એ ઉદ્યોગમાં ઘણું કેમિકલ વેસ્ટ પાણી નીકળે છે. એ નીકળેલા વેસ્ટ પાણીને કોમન ઇફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે CETPમાં શુદ્ધ કરવામાં આવશે. પછી તેને પાઇપલાઇન દ્વારા દૂર દરિયામાં છોડવામાં આવશે. દરિયામાં પણ દૂર સુધી લઈ જઈને ત્યાં છોડવામાં આવશે. આને ડીપ સી ઇન્ફ્લુએન્ટ ડિસ્ચાર્જ પ્રોજેક્ટ કહેવામાં આવે છે. હવે આનો ખર્ચ તો મળતી માહિતી મુજબ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ 667 થી 700 કરોડનો હોઈ શકે છે. અને આ માટે PPP મોડલ ઉપરથી આ આખો પ્રોજેક્ટ થવાનો છે. PPPમાં આવે છે સરકાર પ્લસ ઉદ્યોગ. સરકાર એમાં 70 થી 80% રૂપિયા નાખશે, જ્યારે ઉદ્યોગો જેનું આ પ્રોબ્લેમ છે એ લોકો 20 થી 30% આ પ્રોજેક્ટમાં રૂપિયા આપશે અને આનું સોલ્યુશન દોસ્તો થશે. આ પાઇપલાઇન ક્યાં જવાની છે? તો જેતપુરમાંથી પાઇપલાઇન દરિયા તરફ પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ઠાલવવામાં આવશે. તો સરકાર કેમ આ પ્રોજેક્ટ કરી રહી છે? સરકાર નદીઓને ખૂબ પ્રદૂષિત થઈ રહી છે, એ બચાવવા માટે સરકાર હવે દરિયામાં દૂર સુધી આવા જે કેમિકલમાંથી શુદ્ધ કરેલા પાણી છે એ છોડવાનો પ્રોજેક્ટ કરવા માગે છે. તો કારણ અને ત્યાંના લોકોને પણ પ્રોબ્લેમ હતો જ, કેટલાય વર્ષોથી આનો વિરોધ થતો આવ્યો છે કે કેમિકલવાળું પાણી આપણા નદીઓને દૂષિત કરી રહ્યું છે. અને એના માટે જ કરસનદાસ બાપુ ભાદરકાએ પણ ઘણો સારો મહેનત કર્યો અને એની ઉપરથી જ લાગે છે કે હવે આ પ્રોજેક્ટ થશે. આપણે તો સોલ્યુશન જોઈએ છે. કરસનદાસ બાપુએ પણ એ જ કીધું હતું કે મારે પણ સોલ્યુશન જોઈએ છે, આ વસ્તુ કાલે થઈ જાય. આપણે ઇન્ટરવ્યૂ છે દોસ્તો, તમે જોઈ શકો છો. એમાં એ જણાવે છે કે આ પ્રોબ્લેમ કાલે સોલ્વ થઈ જાય તો હું દંડવત પ્રણામ કરી અને હું એમને ધન્યવાદ આપીશ. તો આટલે સુધી એમણે કીધેલું છે. એટલે હવે આમાં કંઈ વધારે વિરોધ કરવા જેવું લાગતું નથી, કારણ કે કંપનીઓ કોઈક ને કોઈક કંપનીઓ ખરાબ કંઈક હોય, એનો આટલા વર્ષોથી કામ કર્યું હોય, એમાં ક્યાંક કોઈ એક્સિડન્ટલી ભૂલ થઈ ગઈ હોય
ક્યાંક કોઈ આપણી સિસ્ટમ જ એવી છે જે અધિકારીઓ પૈસા વગર આગળ કામ કરવા ના દેતા હોય, તો બની શકે છે કંપનીઓને એ માટે ખર્ચો કરવો પડતો હોય, જેને આપણે ભ્રષ્ટાચારનું પણ નામ આપીએ છીએ. તો આવી કંપનીઓ પોતાના વર્ષો જો વધી જાય તો કેટલું મોટું એ લોકોને નુકસાન થાય, કારણ કે જેમ પ્રોજેક્ટમાં વર્ષો વધી જાય એમ વધારે એની ઉપર લાગત આવી જાય, એટલે જેટલો ધારો કે બિલ્ડિંગમાં જેટલા રૂપિયા નાખ્યા હોય એનાથી પણ પછી વધારે ખર્ચો થઈ જાય. તો આવા બધા પ્રોબ્લેમ ના આવે એટલે સમયથી પૂરું થવું જરૂરી છે. ને એના માટે જો થોડા એ લોકોને એમ લાગતું હોય કે પૈસા આપીને અધિકારીઓ થોડું ફાસ્ટ આપણું કામ કરી આપે, ફાઇલો ઉપર બેસી રહેવાના બદલે ફટાફટ ફાઇલો સાઇન કરી અને આગળ કામ વધારી દે, તો એના માટે આ વસ્તુઓ કદાચ કરતા હોય, જે ખોટું છે. આપણે એને સપોર્ટ નથી કરતા, પણ આવી કોઈ વસ્તુમાં એ પકડાયા છે એના કારણે કંપની કંઈ દેશ વિરોધી નથી થઈ જતી, કારણ કે એણે સફળતાપૂર્વક આવા મોટા મોટા ટનલ, જમ્મુ કાશ્મીરની ટનલો બનાવી આપી છે અને ઘણા મોટી મોટી પ્રોજેક્ટોમાં એ સફળતાપૂર્વક કામ કરીને બતાવ્યું છે. તો મને લાગે છે કે ટેન્ડર પ્રક્રિયાથી જો એને લીગલી પારદર્શક રીતે જો મળ્યો હોય પ્રોજેક્ટ, તો હવે એને આપણે કરવા દેવો જોઈએ અને આમાં વધારે હાડકાં નાખ્યા કરતાં જલ્દી આ પ્રોજેક્ટો પૂરા થાય અને આપણી નદીઓ જે પ્રદૂષિત થાય છે એ પ્રદૂષિત થતી બંધ થાય, એવું થાય તો વધારે સારું રહે. બાકી આમાં આપણે સંપર્ક કરીશું કરશનદાસ બાપુનો કે આમાં તમને શું ખોટું લાગે છે, કારણ કે અમને ChatGPT તો કહે છે કે આ ખાલી એકલા ભાજપને જ પૈસા આપ્યા એવું નથી, બધી પાર્ટીઓને પૈસા આપ્યા છે અને કોઈ કામ કરે તો એમાં જો એને ભૂલ કરી હોય તો એની ઉપર દંડાત્મક પગલાં લેવાયા છે. હવે આનાથી વિશેષ શું જોઈએ કોઈ પણ કંપની પાસે, આપણે શું અપેક્ષા રાખી શકીએ? અને એનું હેડ એ ગુજરાતી છે અને એને આપણે લાભ અપાઈ દીધો એવું તો કંઈ છે નહીં, હૈદરાબાદની કંપની છે અને એનું બધું માળખું ને બધું જોયું હશે, એની હિસ્ટ્રી જોઈ હશે અને એ પ્રમાણે પછી એણે પણ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે જે પણ શરતો હશે એનું પાલન કર્યું હશે, ત્યારે તો એને ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ શક્યો હશે. એટલે આમાં બહુ વધારે આપણે પ્રશ્નાર્થને વિવાદ કરવા યોગ્ય નથી. પણ ઘણી સારી કંપનીઓ છે જે પૈસા નથી ખવડાવતી પણ એના પ્રોજેક્ટના કોસ્ટ બહુ વધારે હોય છે, એ બિડિંગમાં ટેન્ડરમાં એ વધારે, ધારો કે L&T જેવી કંપનીઓ છે તો કદાચ એ ભરે ટેન્ડર પણ એના કોસ્ટ વધારે હોય, એ લોકોના સિસ્ટમ ને બધું જ એનું કામ પણ એ લેવલનું સારું હોય છે, એમાં નો ડાઉટ. પણ જ્યારે ટેન્ડર પ્રક્રિયાથી કોઈ વસ્તુ કોઈ મેળવી લે, કોઈ કંપની એમાં ટેન્ડર જીતી જાય, તો પછી હવે એમાં તો બીજું શું કરી શકાય? આમાં તો કોઈ ખાલી આપણે એની વિરોધમાં એક બે વિડીયો બનાવી શકાય, એનાથી વધારે કાંઈ થાય નહીં. પણ આવા પ્રોજેક્ટો જો જે કંપનીને મળ્યા હોય એ હવે જલ્દી શરૂ કરી દે અને જલ્દીથી સફળતાપૂર્વક સારામાં સારું કરીને બતાવે, એ માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજું તો આમાં કાંઈ થઈ ના શકે. અને ઘણી વાતો કરી કે પાઇપલાઇન તૂટી જાય તો આમ થશે તેમ થશે, તો એવા તો પ્રોબ્લેમ તો એમણે પણ ગેસની પાઇપલાઇનો ઘર સુધી પહોંચે છે તો એ ફૂટી જાય, તૂટી જાય, કાંઈ પણ થઈ શકે છે. તો એનું કોઈ જવાબ નથી. તર્કનો જવાબ ના હોય દોસ્તો, સવાલનો જવાબ હોય. તો આવા તર્ક કરીએ, કુતર્ક કરીએ તો એના કોઈ જવાબ ના મળી શકે. એટલે કરશનદાસ બાપુ ભાદરકાએ ઘણી મહેનત કરી છે અને એના કારણે હવે જો આવા પ્રોજેક્ટો થતા હોય તો એ થવા દેવા જોઈએ, જેથી કરીને જે આ વિસ્તાર છે જેતપુર ને આજુબાજુના ઘણા બધા 5-1 જિલ્લાને આ અસર કરે છે. આપણું જે અંડરગ્રાઉન્ડ વોટર છે એને પણ બહુ દૂષિત કરે છે. તો આ બધા પ્રોબ્લેમોથી નિરાકરણ જો મળતું હોય દરિયામાં છોડીને, એક વખત ટ્રીટ કરી, ચોખ્ખું કરી અને પછી દરિયામાં છોડી દેવામાં આવે પાણી, તો ઘણો સારો નિકાલ આ રીતે થઈ શકે છે. બાકી જો ટ્રીટ કરી અને શુદ્ધ જ કરવાના હોય તો કેમ એ નદીમાં પાછું જાય? એવું એટલું શુદ્ધ નહીં હોય, કદાચ એને એટલું ટ્રીટમેન્ટ નહીં થતું હોય એના કારણે, નહીં તો પાછું નદીમાં નાખી દેતો હોય કંઈ વાંધો ના આવે, પણ એટલું શુદ્ધ નહીં થતું હોય. ક્યાં પછી આ જ પાણીને ફરીથી યુઝ કેમ સાડી ઉદ્યોગમાં જ નથી કરવામાં આવતો? તો આવું પણ કરવું જોઈએ, જેથી કરીને ઓછામાં ઓછું દરિયામાં એ દૂષિત પાણી તો ખરું જ છે, ભલે આપણે ટ્રીટ કરીને એને મોકલીએ તો પણ એ થોડું ઘણું દૂષિત તો હોય જ છે, એટલે એટલું ઓછું મોકલવું પડે. આવા બધા દોસ્તો મારા વિચારો છે. તમને શું લાગે છે? આ આખું કરશનદાસ બાપુનો પણ અભિપ્રાય તમે સાંભળ્યો અને મારો પણ મેં ChatGPT દ્વારા જણાવ્યો છે, એ તમે સાંભળ્યો. આની ઉપરથી તમારા શું નિષ્કર્ષ છે એ જરૂર જણાવજો.
આવા પ્રોજેક્ટ હવે જો થતા હોય પાઇપલાઇન દ્વારા દૂષિત પાણીને દરિયામાં ટ્રીટ કરીને નાખવાના, તો આવા આખી દુનિયામાં આ જ રીતે થતું હોય છે. એટલે કંઈ આ ખોટું નથી એવું મને લાગે છે. ચાલો દોસ્તો, રામ રામ.